નમસ્કાર મિત્રો, રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના તાજા સમાચાર વિગતવાર। ખેતીવાડીના સૌપ્રથમ દેશ અને દુનિયાના મોટા સમાચાર જોઈએ તો અમેરિકા કૃષિ ફાઇનાન્સમાં ટોચ પર, વૈશ્વિક બજારમાં મોટો હિસ્સો। કૃષિ અને ખેતી ક્ષેત્રમાં નાણાકીય રોકાણને લઈને એક મહત્વનો અહેવાલ સામે આવ્યો છે, જેમાં અમેરિકા ફરી એકવાર વૈશ્વિક સ્તરે અગ્રસ્થાને રહ્યું છે। ડેટા એમ ઇન્ટેલિજન્સના રિપોર્ટ અનુસાર વર્ષ 2024માં અમેરિકા ખેતી અને કૃષિ ફાઇનાન્સ માટે સૌથી મોટું એકલ બજાર રહ્યું છે। અમેરિકા ખાતે કુલ અંદાજે $62 અબજ કૃષિ ફાઇનાન્સ થયું છે। આ આંકડો વૈશ્વિક કૃષિ ફાઇનાન્સ પ્રવૃત્તિનો લગભગ 34% હિસ્સો દર્શાવે છે, જે અમેરિકાની મજબૂત કૃષિ વ્યવસ્થાનું પ્રતિબિંબ છે। આગામી વર્ષોમાં કૃષિ ક્ષેત્રમાં રોકાણ વધુ તેજ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના રણ વિસ્તારમાં ભારતનું પ્રથમ ઊંટનું દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ સરહદ ડેરી છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર સફળતા મેળવી છે। 2024-25માં ડેરીએ દરરોજ 4754 લીટર ઊંટનું દૂધ ખરીદ્યું, જેથી 350 કરતાં વધુ ઊંટ પાળનાર પરિવારોને કુલ ₹8.72 કરોડની ચૂકવણી કરવામાં આવી છે। ડેરીને મૂળભૂત ઓર્ગેનિક સર્ટિફિકેટ પણ પ્રાપ્ત છે। કચ્છ જિલ્લામાં રાપર, નખત્રાણા, ગઢશીશા અને કોટડા અથમણામાં 4 સેન્ટરો મારફતે દૂધ એકત્રિત થાય છે। સરહદ ડેરી ઊંટ દૂધના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં આગેવાન બની છે, જે સ્થાનિક ખેડૂતો માટે નાણાકીય લાભનો મોટો સ્ત્રોત બની રહ્યું છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાનપુર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખાટલા પરિષદનું આયોજન કરવામાં આવ્યું। ખાટલા પરિષદમાં રાજ્યપાલે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે શિક્ષણ સમાજના વિકાસનો મજબૂત પાયો છે અને શિક્ષણ વગર કોઈનો ઉદ્ધાર થઈ શક્ય નથી। તેમણે ગામના દરેક દીકરા દીકરીને ભેદભાવ વિના ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવું જોઈએ એ પર ભાર મૂક્યો। રાજ્ય સરકાર દ્વારા હોસ્ટેલ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે, જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે। રાજ્યપાલે વ્યસનમુક્ત સમાજ માટે આહ્વાન કર્યું અને ગામની સ્વચ્છતા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા 60 મિનિટ ફાળવવા અનુરોધ કર્યો છે। તેમણે પ્રાકૃતિક ખેતી અને પશુપાલન પર ભાર મૂક્યો, કૃષકોને તાલીમ લેવા અને ગાયની નસલ સુધારવા તથા દૂધ ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાની સલાહ આપી છે। વડોદરામાં રાજકીય ગરમાવો યથાવત છે। ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ હવે વધુ એક મોટો નિર્ણય લીધો છે। કેતન ઇનામદારે જિલ્લા સંકલન બેઠકનો ખુલ્લેઆમ બહિષ્કાર કર્યો છે। તેમના શબ્દોમાં, સંકલન બેઠક માત્ર ફોર્માલિટી બની ગઈ છે અને તેમાં રજૂ કરાયેલા પ્રશ્નોનું આજે પણ કોઈ ઉકેલ નથી। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જૂના પ્રશ્નોનો નિકાલ ન થાય ત્યાં સુધી તેઓ બેઠકમાં હાજરી નહીં આપે। અમદાવાદના સાબરમતી ઝોનના રેશન કાર્ડ ધારકો માટે સરકારે અત્યાધુનિક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। હવે રેશન લેવા માટે સમયગાળો અને સર્વર ડાઉનની સમસ્યાઓનો ઉકેલ મળશે। નવી મોબાઈલ એપ હેઠળ સ્માર્ટફોન ધરાવતા લાભાર્થી હવે મોબાઈલ એપ દ્વારા પોતાની ઓળખની પુષ્ટિ કરી શકશે, આથી ફિંગરપ્રિન્ટ મશીન પર લાંબી લાઈનો અને સર્વર ડાઉનના કારણે થતી અડચણો દૂર થશે। જે લોકો પાસે સ્માર્ટફોન નથી તેઓ માટે જૂની બારકોડ અને બાયોમેટ્રિક સિસ્ટમ યથાવત રહેશે, જેથી કોઈ પણ લાભાર્થી આનાથી વંચિત ન રહે। ગુજરાતના અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુઓ માટે મંગળવારનો દિવસ ગોજારો સાબિત થયો। રાજસ્થાનના જોધપુર-જેસલમેર હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 4 મુસાફરોની ઘટના સ્થળે જ મોત નીપજી 16 લોકો ઘાયલ થયા। ભારત અને યુએઈ વચ્ચે વ્યૂહાત્મક સહયોગ વધુ મજબૂત બન્યો। યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનની ભારત મુલાકાત દરમિયાન બે દેશો વચ્ચે 12 મહત્વના કરારો થયા, જેમાં સૌથી મોટો કરાર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માટે છે। યુએઈ ધોલેરાના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બનશે। પ્રોજેક્ટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ, પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ, વિમાનોના મેન્ટેનન્સ માટે MRO સેન્ટર, ગ્રીનફિલ્ડ પોર્ટ અને આધુનિક સ્માર્ટ ટાઉનશીપનો સમાવેશ થાય છે। રેલવે કનેક્ટિવિટી અને ઉર્જા ક્ષેત્રે પણ બંને દેશો સહયોગ કરશે। પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ થતાં દર વર્ષે 1000થી વધુ પાયલોટની જરૂરિયાત પૂરી થશે। આ પ્રોજેક્ટ માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશમાં આર્થિક વિકાસ, રોજગારી અને વૈશ્વિક રોકાણની નવી તકો ઊભી કરશે। ચીને યુએસ સોયાબીનના ખરીદીના લક્ષ્યાંકને પૂર્ણ કર્યું છે। આ લક્ષ્યાંક યુએસ દ્વારા ફેબ્રુઆરી અંત સુધીમાં ખરીદીની વાતને ધ્યાનમાં રાખીને નક્કી કરાયું છે। ટ્રેડ ટ્રુસ બાદ ચીને લગભગ 12 મિલિયન મેટ્રિક ટન યુએસ સોયાબીન ખરીદી। સિનોગ્રેઇન અને કોપ્કો જેવી સ્ટેટ કંપનીઓ આ ખરીદી માટે મુખ્ય રીતે જવાબદાર રહી છે। ખાનગી ક્રશર્સ હજુ પણ આર્જેન્ટિના અને બ્રાઝિલની સસ્તી સપ્લાયનું પસંદ કરે છે। ચીનના ખરીદીનો મોટાભાગનો હિસ્સો સ્ટેટ રિઝર્વ માટે રહેશે। ઓશન હાર્વેસ્ટ નામનું એક જહાજ આગામી સપ્તાહમાં ઝાંજિયાગાંગ પોર્ટ પહોંચશે। આગામી યુએસ નવા પાક સુધી વધુ ખરીદીની સંભાવના ઓછા ભાવની સ્થિતિમાં જ રહેશે। ચીન દ્વારા 12 મિલિયન ટન યુએસ સોયાબીનની ખરીદી વ્યાપાર સામાન પછીનો મહત્વનો પગલાં છે। નવીનતમ સમાચાર મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો રોજાના ગુજરાત સમાચાર।